અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સુરતના મોરથી ભગવા ગામ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ। આતંકવાદી ઘટનાનો સમયગાળો હંમેશા કટોકટીપૂર્ણ અને અત્યંત સંવેદનશીલ હોય છે। ઘટનાના તુરંત બાદનો હાઈ એલર્ટ સમયગાળો પણ એટલો જ મહત્વનો ગણાય છે, પરંતુ આ બંને કરતાં વધુ અગત્યનો સમયગાળો એ છે જ્યારે પરિસ્થિતિ થાળે પડી સામાન્ય બને છે, કારણ કે આ સમયગાળામાં જ પૂરતી તકેદારી, સતત દેખરેખ ને સઘન પેટ્રોલિંગ દ્વારા સંભવિત ખતરાઓને જન્મ લેતા પહેલા જ નિષ્ફળ બનાવવાની તક મળે છે। આ હકીકતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લાના મોરથી ભગવા ગામ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં તારીખ 20/2/2026ના રોજ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા તથા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પીએલ માલના માર્ગદર્શન હેઠળ તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસજે પરમારની દેખરેખમાં યોજાયું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર બીઆર તડવી અને પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેલના નેતૃત્વ હેઠળ મરીન સેક્ટર હજીરાના મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ ઇસમો, વાહનો અને બોટની સઘન તપાસ કરવામાં આવી, સાથે જ અવાવરૂ અને ઓછા વસ્તીવાળા વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી। આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દ્વારા દરિયાઈ સુરક્ષા પ્રત્યે પોલીસ તંત્રની સતર્કતા, તૈયારી અને પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। સામાન્ય પરિસ્થિતિ દરમિયાન પણ કડક દેખરેખ અને સતત પેટ્રોલિંગ દ્વારા કોઈપણ અસામાજિક કે રાષ્ટ્ર વિરોધી તત્વોને કડક ચેતવણી આપવામાં આવી છે કે દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ રીતે સજ્જ અને સક્રિય છે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે।